મંગળદાસ ઘણા વર્ષો થયા જંગલમાં શિકાર કરતા હોય છે. ધનુષ બાણ હાથમાં હોય છે. પશુઓ પક્ષી જોઈને એનો શિકાર કરી નાખે છે અને બગલમાં જોડી રાખતા હતા. તેમજ બાલ બચ્ચા પરિવારનું ભરણ પોષણ આવું કર્તવ્ય કરીને કરતા હતા. તો પરમાત્માએ કૃપા કરી છે કે લાવ હું આ મંગળદાસનો ઉદ્ધાર કરી નાખું છું. ભક્ત તો ખરા પરમાત્માના પણ આવા નીચ પાપ કરીને જીવન વિતાવી રહ્યા હતા. તો પરમાત્મા એને કબીર સાહેબના રૂપમાં જઈને મળ્યા અને કહેવા લાગ્યા કે મંગળદાસ, આ તું શું કરી રહ્યો છે? તો મંગળદાસ કહે છે કે મહારાજ, હું આ શિકાર કરીને મારું જે ઘર કુટુંબ પરિવાર છે તેનું ભરણ પોષણ આ રીતે કરું છું. મારાથી કંઈક લોકના કામ ધંધો થઈ શકે એમ નહીં હતો. એના કારણે હું શિકાર કરીને મારું કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યો છું. તો એક કામ કર, પેલા લાલ દડાની અંદર પાણી ના જળ જાડી ભરી રાખ. ત્યારે મંગળદાસના હાથમાં જળ જાડી હતી, પાણી ખલાસ થઈ ગયું હતું. અને મંગળદાસ કહેવા લાગ્યા કે મહારાજ, એ લાલ દડાને પાણી તો સુકાઈ ગયા છે. તો કબીર સાહેબે કહ્યું છે કે તમે જાઓ તપાસ કરી આવો. તો જળ જાળી લઈને ભરવા માટે ગયા તો તે લાલ દડો પાણીથી સલાસલ ઉભરાતો હતો. જોઈને વિચાર કરવા લાગ્યા કે આ કોઈ અલૌકિક રૂપ છે. આ દડાને પાણી તો ન હતું અને પાણી ક્યાંથી આવ્યું? મંગળદાસ પાછા પાણી ભરીને જાય છે ત્યારે સાહેબ તો અંતર ધ્યાન થઈ ગયા છે. ત્યાં કોઈ સાધુ ના મળે, કંઈ ના મળે. અને લક્ષ્મણદાસે બગલમાંથી જોડી નીચે ઉતારી તો બધા પક્ષીઓ મોયલા આસમાનમાં ઉડી ગયા. આથી મંગળદાસે તીર કામથાઓ ત્યાં જ ભાગીને નેમને કાઠી મારે. આ ક્રમ નહીં કરવું જોઈએ. મંગળદાસ ઘણા વર્ષો તક માજલપુરની ગાદી પર રહ્યા અને વડોદરા તક એમના ઘણા પ્રખ્યાત શિષ્યો યાદગાર કરતા હોય છે. અને સાહેબ પંથી કહેવામાં આવે છે.
એમના ઘણા ખરા શિષ્ય હોય છે.